અમરેલીના લીલિયા પંથકમાં મંદિરોને નિશાન બનાવતા તસ્કરો ફરી સક્રિય થયા છે। લીલિયાના પ્રસિદ્ધ અટાલિયા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી। અન્ય બે મંદિરો જેમાં પ્રેમ સાહેબ આશ્રમ અને બે ખોડિયાર મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા। લીલિયાના જાત્રોડા સહિત ગામોના મંદિરમાં ચોરી થઈ। દાનપેટીની રકમ તોડીને તસ્કરોએ ચોરી કરી મંદિરોને નિશાન બનાવતા 4 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। सीसीटीवी फूटेजनी आधारे पोलीसे तपासनो दौर शरू कर्यो छे। अटालिया महादेव मंदिर सहित अन्य 3 मंदिरों चोरी थता लोकोमां भयनो माहोल फैलायो छे। सीसीटीवीना आधारे हाल तो पोलीसे तपासनो दौर शरू कर्यो अने कायदाकीय कार्यवाही हाथ धरी छे। तो मंदिरोने निशान बनावता तस्करो फरी सक्रिय थया अने 3 मंदिरोमां चोरीनी घटनाने अंजाम आप्यो। अंतालेश्वर महादेव मंदिर हूँ ट्रस्टी विठलभाई मांदलिया बोलू छूँ। अहीं गई काले रात्रे लगभग 12 થી 12:30 वच्चे चोरी थई होय एवुं अनुमान है। सवार में अमेरा पुजारी जागता ख्याल आव्यो एटले अमे पोलीस स्टेशने जाण करेली। पोलीस तपास तात्कालिक पोलीस स्टेशनेथी लोको पोलीस मोकवामां आवी अने अत्यारे तपास चालू है। लगभग पूर झड़पे तपास चालू है। तो मंदिर ने निशान बनाववामां आव्या छे। तस्करोए 3 मंदिर में चोरी घटना ने अंजाम आप्यो छे। सीसीटीवी ना आधारे हाल तो पोलीसे तपास शरू करी छे। आ अंगे विस्तृत माहिती माटे अमारा संवाददाता अमरेलीथी अशोक मणवर फोन लाइन पर जोड़ाई गया छे। अशोक, दिवसे ने दिवसे तस्करो ત્રાટકે છે અને ચોરીની ઘટનાઓને અંજામ આપે છે। હાલ આસપાસના વિસ્તારમાં કેવો માહોલ છે? जी ચોક્કસ જણાવી દઉં કાલે અમરેલી જિલ્લામાં હાલ ચોરીની ઘટનાઓનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। બગસરા બાદ હવે લીલિયા પંથકમાં પણ ચોરીની ઘટનાઓ બની હતી। લીલિયાના પ્રસિદ્ધ અંટાળિયા મહાદેવના મંદિર ખાતે ચોરી થઈ હતી। ચોરી થયાની ઘટનાને લઈને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। હાલ આ બાબતે તપાસ કરવામાં આવી છે। હાલ સીસીટીવી કેમેરાની અંદર પણ તપાસ કરવામાં આવી છે। સીસીટીવી કેમેરાની અંદર પણ ક્યાં તસ્કરો દેખાતા હોય તેને લઈને હાલ તેના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ તો ધાર્મિક સ્થળ ઉપર આ ચોરી થતી હોય તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ હોય છે। हाल લીલિયા પંથકની અંદર ચોરીની ઘટનાને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। હાલ તપાસ બાદ કઈ ઘટના બની છે તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। લીલિયાના જાતુડા સહિતના વિસ્તારો છે ત્યાં ચોરીની ઘટના બની હતી અને ચોરીની ઘટના બનતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આ બાબતની હજી હાલ તપાસ કરી રહ્યા છે। જી બિલકુલ અશોક, આ વિસ્તારોમાં ચોરીની ઘટના બની છે અને ખાસ કરીને 3 મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। શું પોલીસ પેટ્રોલિંગ અહીં વધારવું જોઈએ તેવી કોઈ માંગ ઉઠી છે? ચોક્કસ કહી શકાય। હાલ આ વિસ્તારની અંદર પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ વધારે તેવી સ્થાનિક લોકોની માંગ છે। હાલ તો ઠંડીનો માહોલ હોય તેને લઈને તસ્કરો છે તેનો લાભ ઉઠાવતા હોય તેવું પણ હાલ પ્રકાશમાં આવ્યું છે। લીલિયા સહિત જાતુડા ગામ છે ત્યાં પણ આ બનાવ બન્યો હતો અને હાલ 3 જગ્યાએ ચોરીની ઘટનાઓ બની હતી। ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ફેલાયો છે। હાલ દાનપેટી સહિત તોડીને તસ્કરો ચોરી કરી હોય અને ચોરીને અંજામ હોય તેવી ઘટનાઓ સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તપાસ કરી રહી છે અને હાલ તપાસ બાદ ચોરો છે તે ઝડપાય તેવી ગામ લોકોની માંગ છે। જી બિલકુલ અશોક, તમામ માહિતી બદલ આપનો આભાર।